તે સમયના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળ સરકારી જમીન પર ચાલી રહેલા ગેરકાયદેસર ખનન પર તંત્રએ લાલાંક કરી છે। ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમ આજે મોટી કાર્યવાહી હાથ ધરી છે। ચોટીલા ડુંગરની પાછળ આવેલા દુધેલી ગામના સરકારી સર્વે નંબર 242માંથી ગેરકાયદેસર તાસ એટલે મુરમનું ખનન અને વહન કરતા વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે। તંત્ર દ્વારા સ્થળ પરથી હિટાચી મશીન અને 20 મેટ્રિક ટન તાસ ભરેલું ડમ્પર જપ્ત કરવામાં આવ્યું છે। જપ્ત કરાયેલા મુદ્દા માલની કુલ કિંમત ₹90,10,000 આંકવામાં આવી છે, જેને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડાયો છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચોટીલાના જ રહેવાસી અલ્પેશ ભગવાનભાઈ સામડ ને ગોવિંદભાઈ સામડ દ્વારા ચલાવવામાં આવી રહી હતી। હાલમાં વાહન માલિક અને ખનન કરનારાઓ સામે ગુજરાત ખનિજ નિયમો 2017 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરાઈ છે। સાથે જ તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે આ વિસ્તારમાં ગેરકાયદેસર થયેલા ખાડાઓની માપણી કરી જવાબદારો સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર સુધીની કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અહેવાલ સંજયભાઈ નંદેશરિયા, હળવદ।